પેલા તો જય માતાજી. આમ તો આ જહુભાઈ માતાજી મંદિર વોંધ એટલે ખૂબ પ્રાચીન અને ખૂબ મોટો ઇતિહાસ ધરાવતું મંદિર છે. મા જગદંબાની આમ ઇતિહાસની વાત કરીએ તો એમનું અવતરણ આ ધરતી ઉપર બારોટજીના જણાવ્યા અનુસાર ઈસવીસન 1516માં 1615માં માતાજીનું અવતરણ થયું હતું. અને 1728માં કચ્છ મહારાવ શ્રી દેસરજી બાવાને પણ માતાજીએ ખૂબ મોટો પરચો પૂર્યો હતો. અને વર્ષોથી આ લગભગ 400થી વધારે વર્ષ જેટલો આ મંદિરનો આ થડાનો ઇતિહાસ છે. ત્યારથી ખૂબ શ્રદ્ધાપૂર્વક ભચાઉ તાલુકા અને આજુબાજુના વિસ્તારોમાંથી ખૂબ લોકો અહીંયા દર્શને આવતા હોય છે, ખૂબ લોકો માનતાઓ રાખતા હોય છે. અને આજે આપણે જોઈ છીએ કે ભવ્ય મંદિરનું પણ સરસ નિર્માણ પૂજ્ય માતાજીના સાનિધ્યમાં થયું હોય ત્યારે પૂજ્ય બાપુશ્રી હમણાં જેમ આપણને જણાવ્યું કે જે રીતના માતાજીની મૂર્તિનું સ્વરૂપ આપોઆપ જે બદલાણું છે, જે એક પ્રાચીન સમયમાં જે માતાજીની મૂર્તિઓના જે પ્રમાણે નિર્માણ થતા એવી રીતના આજ માતાજીએ દર્શન આપ્યા છે. ત્યારે ખાસ એક અત્યારે આનંદનો વિષય છે કે આ નવા બદલાતા જમાનામાં વચ્ચેનો એક સમય એવો ગયો કે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ હતું, પણ આજના જમાનામાં આ નવી પેઢી એ ખૂબ આનંદ થાય કે ધર્મ પ્રત્યેની જે એમની શ્રદ્ધા જે હતી એ અત્યારે ખૂબ વધારે જોવા મળે છે. અને સાયન્સે પણ માનવું પડ્યું છે કે ધર્મ અને શક્તિ છે એ હોય છે, એનાથી ઉપર કાંઈ હોતું નથી. અને આમાં જગદંબાયું તો એવા ઘણા બધા આપણે સ્થાનકો જોતા હોઈએ છીએ કે માતાજીઓ હાજરા હાજર છે. જે દિલથી શ્રદ્ધા રાખતા હોય એને હંમેશા પરચા પણ મળતા હોય છે અને આશીર્વાદ પણ મળતા હોય છે. એટલે આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવી રહ્યા છે માતાજીની આ નવી મૂર્તિ જે રીતના ખૂબ દર્શન થાય. ને આપને બધાને પણ કહું છું જે બહુ સાયન્સની વાતો લઈને ફરતા હોય, સાયન્સને બધું હોય, પણ એકવાર ખાલી માતાજીની મૂર્તિની સામે ઊભા રહેજો, જો શરીરનું એક એક રૂવાડું ઊભું ન થઈ જાય મને કહેજો. આજ મેં પોતે આ દર્શન કરીને અનુભવ્યું છે. એટલે ખૂબ શ્રદ્ધાનો વિષય છે અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે ને આ જગ્યાનો પણ ખૂબ સારો વિકાસ થયો છે. હજી પણ સરકારમાંથી જ્યાં જ્યાં જેવી રીતના જરૂરિયાત હશે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીના માતાજીને પણ વિનંતી કરી છે જે પણ હોય કહેજો. એક સારું આ ધામ બન્યું છે, વધુ મોટું સારું ધામ બને, માતાજીના આશીર્વાદ સૌ પર વરસતા રહે એવી માતાજીની પ્રાર્થના કરું. મારું નામ અમૃતદેવ રવાદેવ બારોટ, ગઢવીના બારોટ છે. આજે માતાજીનો ઇતિહાસ છે મારી પાસે છે અને આના અમે બારોટ કહેવાય. જ્યારે માતાજીએ જીવત સમાધિ લીધી ત્યારે આદિ આવડ અને કેટલું માતાજીનું આવ્યું હતું. જ્યારે સમાધિ લીધી ત્યારે એટલો ઉપર છાંયો હતો, તડકો નતો થવા દીધો. અને જ્યારે આવડે કીધું કે જહુ માગ, તો મારી પાસે બધું છે, કાંઈ મારે જોતું નથી, તો હું આદિ આવડ કહેવા હોય કે. તો કે ના ના એ કાંઈક માગ, તો કે માગું એક કે જ્યારે કોઈની માનતા ક્યાંય રહી ગયો ખપે એ જગ્યાએ ત્યાં ખાલી જોર રાખી જાય ને તો એની માનતા ઉતરી જાય. આ છેલ્લો શબ્દ કહી અને આ જહુબાઈએ જમીન ફાટી એમાં સમાધિ લીધી, કે સમાધિ ખોદવામાં નથી આવી, જમીન ફાટી એમાં એને સમાધિ લઈ લીધી માતાજીએ. અને 1615માં એનો જન્મ હતો અને 1728માં રા દેસરજીને એને પરચો આપ્યો અને ત્યારે માતાજીએ સમાધિ લીધી છે. બસ આનાથી વિશે તો હવે તમારે ગઢવી કીધું, મારે તો કઈ કહેવાની જરૂર છે નહીં. મારે જે કહેવાનું હતું આટલું બસ. અને આનો ઇતિહાસ પૂર્ણ મારી પાસે, મા બાપનું નામ શું જે બધું છે મારી પાસે. નામ અને જહુ માતાજીની જે આજે ચમત્કારી ઘટના બની છે શું કહેશો? બહુ સારી બની છે. મારું નામ હુસેન શાહ અલીસા સૈયદ, ગામ વોંધ. અને માતાજીની જે ઘટના બની બહુ સારી બની છે અને જે જાહેર પરચો આપ્યો પણ એ પણ સારું વસ્તુ છે. અને મારામાં અને અહીંયા અમારે આજથી વર્ષો 400-450 વર્ષ પહેલાંથી ભાઈચારો અને બેન ભાઈના સંબંધ જળવાઈ રહ્યા છે. સમન સાપીર અને માતાજી એમનો સમન સાપીરનો એવો કહેવાનો કે અમારા ધર્મના બેન છે. અને આજની તારીખમાં પણ અમે એ વિષય ઉપર જ હાલે આવીએ છીએ, ધર્મના વિષય ઉપર કે બેન ભાઈ છે. અને અહીંયા દર્શન કરવા આવે, અહીંયા પણ આવે છે પગે લાગવા, અહીંયા પણ અમે આવતા હોઈએ. જે દિવસે મેળો હોય તે દિવસે એ હું આવતા હોય ચાદર ચડાવવા માતાજી, હાંસભાઈ માતાજી. અને હું પણ અહીંયા મેળો હોય ત્યારે હું પણ અહીંયા ચાદર ચડાવવા આવતો હું. આ વર્ષોથી આવો નવો ભાઈચારો રહે હાલ્યો આવે છે અને હજી માતાજી અને દાદો હલાવે એવી મારી ઈચ્છા. અને ખૂબ ખૂબ વાહ વાહ. આપણે કોઈ પણ બાધા રાખી હોય ને માતાજીની,
9 લાખનો અખાડો કહેવાય, બહુ જૂનો છે. તો તમે આ આવીને શ્રીફળ મૂકી દો ને એટલે માનતા ભોગી જાય, ગમે તે ભૂલી ગયા હોય માનતા રાખી સારી મૂકીને પગે લાગ્યું માને. 3 મહિના થયા મને એવું આમ અંદરથી ભાસ થતું હતું કે કંઈક ખાવાનું છે, કંઈક ખાવાનું છે, પણ મને કંઈ ખબર પડતી નહોતી. તો છેલ્લા અઠવાડિયું થયા તો આમ હું એકદમ આમ બેચેન રહેતી હતી. પણ પછી અમાસના દિવસે અહીંયા માતાજીની આખું ગામ પાંખી પારે છે, તમે બધા જાણો છો. અમારે વોંધના વ્યક્તિ કોઈ પણ ક્યાંય હોય ને તો અમાસના દિવસે માનું નિવેદ કરે, અમાસના દિવસે માની લાભ સિજારણ કરે. અમારા પટેલ ભાઈઓ મુંબઈથી પણ અહીંયા અમાસ ભરવા માટે આવે છે. એટલે 14ના દિવસે અહીંયા ઘણા બધા મહેમાન હતા અને માતાજીને મારાથી રૂપ ન ચડ્યું. પછી રાત્રે અમે માતાજીનો રૂપ ચડાવવા માટે, સિંદૂર ચડાવવા માટે અડધી રાતે આવ્યા. મેં કીધું હવે અમાસ છે, મોડું થઈ ગયું છે અને સવારે માને સિંદૂર તો કરવું જ પડે. પણ જેવું અમે મંદિર ખોલ્યું ને એટલે માની અડધી મૂર્તિ જે છે ને એ બધું એમાંથી ફળ હતા, ઘણા બધા ફળ હતા, ઘણું ગેપ હતો, એ બધું અડધું ગેપ પટમાં કરી દીધું. પછી મેં મારા હાથે એક દીકરી હતી, પછી તો ભાઈ પણ આવી ગયો ત્યાં. અને પછી તો મને ખૂબ આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો. મા ભગવતી મને જે મૂંઝવણ થતી હતી એને હું સમજી નહોતી શકતી, પણ એની કૃપાથી આ બધું માં મને મૂંઝવણ દૂર કરી દીધી. આ ભગવતીને તમે બધાએ ભાઈ પણ બોલ્યા, વૈદરાજ પણ બોલ્યા, અને તમે તો બધાએ આ જગ્યાને જાણો છો કે ભગવતી જ્યારે સમાણી ને ત્યારે 9 લાખ પ્રસન્ન થયેલું કે માં તું નાની ઉંમરમાં મોટા કામ કર્યા છે. તો હેંગળાજની માનતા પણ અહીંયા પૂરી થાય. આ જગ્યા માથે કદાચ ક્યાંક તમે હશે એકાંદી કામધેનુ ગાય, પણ આ જગ્યા માથે 3 કામધેનુ ગાય, બ્રહ્મચારણી ગાય વગર વિયાએ દૂધ આપતી હોય એવી પરંપરા એક ગાય આવી જાય છે. બધાયની ગામવાળાને, બધા ભક્તોને એવું આમ ભાસ થાય અઠવાડિયા અગાઉ કે માં ગાય આવશે, ગાય આવશે. એ આ ભગવતીની કૃપા છે. અને મારા ઉપર તો ખૂબ મહારાજ મને કહે કે માં કાંઈક કયો, તમે કાંઈક બોલતા નથી. મેં કીધું મને તો એના ચરણોમાં રાખી છે ને એનાથી વિશેષ મારે કોઈ કાંઈ, પણ આ બધાયનો ભાવ હતો કે માં ઈ બાને બધાય કાંઈક માં અટાણે પ્રગટ થયા છે તો અમારું એવું ભાવ છે. મેં કીધું મહારાજ આ કાંઈ ન કરવાનું હોય. શાસ્ત્રીજી કે મેં કીધું આવું કાંઈ કરવાનું નથી ભાઈ, માં ક્યાં છે પ્રગટ તો તમારી બધાને ખબર પડશે. પણ કે ના માં અમારું એવું ભાવ છે, માં જાગૃત થયા છે તો અટાણના સમયમાં બધાને લાભ મળે એટલા માટે બધા ભેગા થયા છે. માં સૌની ચડતી રાખે અને ભગવતી બધાનો રખોપા કરે. આ 14ના દિવસે માનું અમે હર 14ના દિવસે માતાજીને અમાસ તો આખો ગામ પારે જ છે માને, અને બધાયને ખ્યાલ છે. મુંબઈથી અમાસ ભરવા માટે આવે છે, બધા ભક્તો દૂર દૂરથી આવે છે અહીંયા માતાજીની અમાસ ભરવા માટે. તો એ દિવસે મારાથી માને રૂપ નહોતું ચડ્યું, સિંદૂર નહોતું કરી શકી. એટલે રાત્રે હું માને અડધી રાતે મધરાતે માને હું સિંદૂર કરવા માટે આવી. જ્યારે એક દીકરી મારી જોડે આવેલી એને લઈને, તો મેં કીધું નહીં માનું સિંદૂર તો આપણે કરવું જ પડશે, કાલે અમાસ છે. તો જેવા અમે માનું દ્વાર ખોલ્યું ને ત્યારે અડધી ખાંભી માની પાદરી થઈ ગયેલી. જે પડ હતા માને, ઘણું બધું મોટું પડ હતું, એ પડ પટમાં પડી ગયું. અને પછી હું તો મને આમ ખૂબ આનંદ આવી ગયો કે માને અમે વારે ઘડી કહેતા હતા કે માં આનું શું થશે, કેવી રીતે કરશું. તો મને તો હું તો મારા જ રડવા માંડી ગઈ. ઓહો ભગવતી તે મારા માથે કેટલી કૃપા કરી દીધી છે. હર આખો ગામ માની અમાસ પારે છે, બધા નિવેદ કરવા માના આવે છે. અને મૂળ તો અટાણે તો 18 વરણ માને ક્યાં ક્યાંથી પબ્લિક અહીંયા માનતા રાખે છે. માની નિવેદ કરવા જેના કુળદેવી નથી મળતા એ પણ અહીંયા જહુ માને કુળદેવી તરીકે માને છે. પણ પેલા વિકલ શાંખના ચારણ, લોણી શાંખના રવારી અને ગમારા શાંખના ભરવાડો આ ગામનો તોરણ બાંધેલો છે. એવી રીતે માં કહે છે.